બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મિશન વસ્ત્રમ કાર્યક્રમનો દીપ પ્રગટાવીને શુભારંભ કરવામાં આવ્યો. બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત બનાસકાંઠા, મહિલા કલા નિધિ ટ્રસ્ટ અને FM રેડિયો પાલનપુરના સંયુક્ત ઉપક્રમે દાતાશ્રી પરીખ ફાઉન્ડેશન મુંબઈના સહયોગથી અંબાજીથી નડાબેટ એક જ સમયમાં એક સાથે 100 દિવસ મિશન વસ્ત્રમ પ્રોજેક્ટ ભાભર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે જિલ્લા સહ અધિકારી નયન મકવાણાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો ધ્યેય બનાસકાંઠા જિલ્લાના બાળ મૃત્યુમાં દરમાં ઘટાડો કરવો અને બાળકને ઠંડુ પડતું અટકાવવું, બાળકમાં ચેપનું પ્રમાણ ઘટાડવું અને ઓછા વજનવાળા બાળકોને તત્કાલીન કવર કરવા તેવા હેતુથી મિશન વસ્ત્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં આ કાર્યક્રમમાં જિલ્લા સહ અધિકારી ડૉક્ટર નયન મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયો અને ભાભર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધ્યક્ષે મેડિકલ ઓફિસર, ભાભર તાલુકાના આરોગ્ય વિભાગના તેમજ તમામ PHCના મેડિકલ ઓફિસરો અને આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા અને ભાભર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ડિલિવરી થયેલ માતાઓના નવજાત શિશુઓના અંબાજી માની ચુંદડી, પ્રસાદ અને બેબી કીટ આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન માનવતા ગ્રુપ ભાભર દ્વારા કરવામાં આવ્યું હતું.